તો શું કરવું જોઈએ આપણે આ માટે? સીમા મેડમ, આ બધા પ્રશ્નોના સમાધાન માટે મને તો લાગે છે કે તેના મૂળ સુધી જવું જ પડશે. જે પણ કરવું ઘટે એ તાત્કાલિક કરો. એ માટે મારો વિચાર છે કે આપણે એમના વાલીઓને સાંભળીએ, મીટિંગ ગોઠવીએ. હા, તો પેરેન્ટ્સ મીટિંગનું આયોજન કરો. બટ આઈ વોન્ટ રિઝલ્ટ નાઉ. માતાઓ, આ પેરેન્ટ્સ મીટિંગમાં આપ સૌનું સહૃદય સ્વાગત કરીએ છીએ. તમારા બાળકોના તમને જે પ્રશ્નો નડે છે એનું નિરાકરણ કરવા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો મારી આપ સૌને વિનંતી છે કે ખુલ્લા મનથી તમારા દરેક પ્રશ્નોની રજૂઆત કરો. મારી દીકરી ભણવામાં તો હોશિયાર છે, પણ એનું વર્તન તો વાત જ ના પૂછો. એ મને તો શું, તેના દાદા દાદીને પણ ક્યારેય હેલ્પ નથી કરતી. દયા જેવું તો કંઈ છે જ નહીં. આ જ મેઇન પ્રશ્ન છે. પણ ભણે તો છે ને. મારી પ્રિયા તો ભણવામાં ઢ છે, ઢ. પહેલા ધોરણથી અત્યાર સુધી સતત છેલ્લો નંબર. મને તો એને ઉઠાડી લેવાનું મન થાય છે. ઉઠાડી લેવી બરાબર નથી. બહુ વધારે એ બરાબર નથી. ટીવી અને મોબાઈલ મારા ઘરમાં તો આ બે ભૂત ધૂણે છે, ભૂત. અને મારી લીસાનું ધ્યાન તો અભ્યાસમાં છે જ નહીં. અને એના સંસ્કારની તો શું વાત કરું, મને તો એના ભવિષ્યની ચિંતા થાય છે. અરે આવા બાળકો કરતા તો ભગવાન ના આપે તો સારું. ચિંતા તો નહીં. કઈ સ્થિતિનું નિર્માણ થયું છે આ બધા અરે મારા ઘરમાં તો પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. એમાં પણ આર્થિક પરિસ્થિતિ નબળી, ઉપરાંત મારા સાસુ અને મારા નણંદનો એટલો ત્રાસ. એમાં પણ મારા પતિ સમજે જ નહીં. અને મારી છોકરી હવે મારી સામુ બોલવા માંડી છે. બોલો. ના, આ પ્રશ્ન તો અત્યારે દરેક ઘરમાં છે. અમે તો રહ્યા અભણ, અમે શું કરવાના? એટલે જ તો તમારી નિહાળવા મેલી છે. મારી છોકરી તો ફેશનના રવાડે ચડી ગઈ છે. પીઝા અને પાસ્તા સિવાય તો કઈ ખાતી નથી. અને મિની સ્કર્ટ ને શોર્ટી જેવા તો કપડાં પહેરવા જોઈએ છે. અને કાલે તો મને કે મારે તો લેટ નાઇટ ડાન્સ પાર્ટીમાં જવું છે. બોલો, આના ઉકેલ માટે શું થઈ શકે? સર્વે કરવાથી સમાધાન મળશે. માતાઓ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખુલ્લા દિલે તમારા પ્રશ્નો રજૂ કર્યા. અને એ પ્રશ્નો માત્ર તમારા નથી, અમારા પણ છે. આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે ખૂબ પ્રયત્ન કરીશું, ઊંડો વિચાર કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ જઈ શકો છો. ઉકેલ મળવો તો દૂર રહ્યો, પણ આ તો પ્રશ્નો વધ્યા. Sit down. તો આ પ્રશ્નો વિશે શું કહેવું છે તમારા બધાનું? જુઓ મેમ, જેઓએ આ પ્રશ્ન રજૂ કર્યા તેઓ જ આ પ્રશ્નના મૂળમાં છે. મતલબ માતા. બાળ ઘડતરમાં મુખ્ય ફાળો માતા જ આપી શકે. તમારી વાત સાચી છે. માતા ને બાળકોના પ્રશ્નોના નિરાકરણ માટે એકચ્યુઅલી કરવું શું જોઈએ? મેમ, એના માટે મનોવૈજ્ઞાનિક હાજર જ છે. ભક્તિબેન ને? હા મેમ, એ બીએપીએસ બાલિકા મંડળના તેઓ નિર્દેશિકા છે અને મનોવૈજ્ઞાનિક રીતે આ પ્રશ્નોનો હલ શોધી રહ્યા છે. ભક્તિબેન, તમારા સૂચનો આવકાર્ય છે. જુઓ મેમ, પ્રશ્નોને મૂળમાંથી ઉકેલવા માટે આપણે સૌ પ્રથમ લાંબુ આયોજન વિચારવું પડશે. બહેનોને ખૂબ ખૂબ જાગૃત કરવા પડશે. અને એ માટે મને લાગે છે કે શરૂઆતમાં આપણે માતૃ સંમેલન યોજીએ. તો કરો તૈયારી માતૃ સંમેલનની. બટ આઈ વોન્ટ રિઝલ્ટ નાઉ.
માતાઓ, માતૃ સંમેલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બાળ ઘડતરમાં જેવું માતા કરી શકે એવું બીજું કોઈ જ ના કરી શકે. આ શબ્દો બાળ ઘડતરનો પાયો છે. તો વાલી મિત્રો, ચાલો જુદા જુદા સંવાદોના માધ્યમથી કયા બાળકો કેટલા ઊંચા લેવલ સુધી પહોંચ્યા છે તે નિહાળીશું. જોતો નરેન્દ્ર ક્યાં ચડ્યો છે? એ નીચે ઉતર. ના, એ પડી જઈશ તો વાગશે. નહીં વાગે. ડિંગ 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 ડિંગ. ઓ માસી માસી, તમારો નહીં તે ઉપર છે. ડિંગ 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 ડિંગ. અરે નરેન્દ્ર, બોલો માસી. અરે નીચે ઉતાર. કેમ? અરે તું નીચે તો આવ. અરે મારે તને એક વાત કરવી છે. તમે કહો છો એટલે આવું છું. એ તો મને અહીંયા બહુ મજા આવે છે. એ મજા વાળી, નીચે ઉતાર. ચાલ જલ્દી આવ. આવું માસી. હા, ધીરે ધીરે આવજે હો, પડતો નહીં. માસી ઉતરું છું. આટલા ગભરાવ છો શું? પહેલી વાર થોડી ચડું છું. ધીરે ધીરે સંભાળીને. હા, બોલો માસી, શું થયું? હાશ, આવી ગયો. જો તારે ઝાડુ પર ચડવાની મજા લેવી હોય ને તો લેજે, પણ આ ઝાડુ પર નહીં. કેમ? અરે આ ઝાડુ પર તો ભૂત રે, ભૂત. અચ્છા, ભૂત. અને રોજ રાત્રે નીકળે. અત્યારે તો સવાર છે. અરે સવારે પણ ભૂત નીકળે. અને જો સાંભળ, જે ઝાડુ પર ચડ્યા હોય ને એને શોધીને એની ડોક મળી નાખે. એટલે કહું છું આ ઝાડુ પર નહીં ચડવું. ઠીક છે માસી. હાશ, માની ગયો. હવે માન્યો. હે? ભૂત વસ્તુ જેવી છે, ભલભલાને બીવડાવી દે. માસી ગયા. ચલો હવે આપણે બધા રમશું. હા, હવે આપણે પણ નરેન્દ્ર, હવે તો તું ઝાડ ઉપર નહીં ચડીશ ને? ચડીશ, એકવાર નહીં 17 વાર ચડીશ. પણ માસી કહ્યું નતું કે ઝાડ ઉપર ભૂત હોય છે? મારે ભૂતને મળવું છે. પણ ભૂત મારી નાખે. સાંભળ, અગર માસીની વાત સાચી હોત તો ભૂતે મને ક્યારનું મારી નાખ્યું હોત. હું પહેલી વાર થોડી ચડું છું. હવે મને રમવા દે. હા, હું આવું છું. નરેન્દ્ર, નીચે આવ. નીચે આવે છે કે લવ લાકડી? ચલ મને